Hello students, I hope you all are safe at home. We have already started video lectures for the 12th commerce for the subject of accountancy and statistics. Today we are going to start a virtual class for English language. Before we start our class, I just want to show the wise word said by Indira Gandhi. What did she say? Education is a continuing process from the minute we are born until we die. તાત્પર્ય શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે જ્યારથી આપણે જન્મીએ ત્યારથી લઈ અને મૃત્યુ થાય ત્યાં સુધી. In present situation, our school make a very helpful decision for the student of 12th, and that's why we are going to start video lectures for the 12th standard. We all know that we are learning English as a second language. First of all, before we start our lecture, I just want to put your attention about the English language and about the importance of English language in our present education system. I hope this video may be very helpful for the students of all standard. આ વિડિયો એ માત્ર ધોરણ 12 માટે નથી, પરંતુ ધોરણ 5 થી લઈ અને છેક કોલેજ સુધીના અથવા તો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એવા બધા વિદ્યાર્થીઓ માટે આ વિડિયો હેલ્પફુલ થશે. હું આશા રાખું છું કે તમને એમાં વધારે મજા આવશે. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલી વસ્તુ એ સમજીએ આપણે કે અંગ્રેજી ભાષાને આપણે શરૂઆત ક્યાંથી શીખવાની કરીએ છીએ, મતલબ કયા લેવલથી આપણે શીખીએ છીએ. અત્યારના સમયમાં તો જોઈએ છે આપણે કે ભાઈ પ્રાઇમરી બેઝ પરથી લઈ એટલે કે કેજીથી લઈ અને નાનું બાળક જે પણ છે એ ઇંગ્લિશ ભાષાને શીખે છે. પણ એક સમય એવો હતો કે જ્યારે સ્ટાન્ડર્ડ 5ની અંદર મતલબ વિદ્યાર્થીઓ જે હતા એમને ઇંગ્લિશ શીખવામાં આવતું, એ પણ પ્રાઇમરી બેઝ ઉપર. પણ અત્યારે સિચ્યુએશન એક અલગ છે. પહેલી વસ્તુ તો એ થાય છે કે આપણે ગુજરાતી લોકો જ્યારે અંગ્રેજી ભાષાને શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ તો આપણે એક મોટી મિસ્ટેક કરીએ છીએ. I just want to make one thing clear that what is the proper method to teach any language. કોઈ પણ ભાષાને શીખવા માટે એનું પ્રોપર માધ્યમ જોઈએ. યુ નો, ઇંગ્લિશને શીખવા માટે એક સરસ એવી મેથડ બનાવવામાં આવેલી છે, બટ અનફોર્ચ્યુનેટલી ઘણી વખત આપણે એને ફોલો નથી કરતા. આઈ વિલ શો યુ. Any language must be taught in its medium. એટલે કોઈ પણ ભાષા છે તેના માધ્યમથી શીખવાડવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ our mother tongue ગુજરાતી and we are learning English as a second language. That's why for us grammar translating method is very helpful. You know, બધા સ્ટુડન્ટ એવા નથી હોતા કે જે લોકો ઇંગ્લિશ ભાષાને એના માધ્યમ મતલબ કે ઇંગ્લિશને ઇંગ્લિશમાં સમજી શકતા હોય. That means while teacher speaking English, at that time all students are not able. That's why teacher જે પણ છે એ માતૃભાષાનો સહારો લેતા હોય છે અને આપણા માટે જરૂરી પણ છે, કારણ કે આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શીખવાડીએ છીએ. જોઈએ આપણે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મધર ટંગ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. કોઈ પણ લેંગ્વેજ છે એમની પોતાની એક ફોર્મ્યુલા હોય છે. ધેટ મીન્સ એમનું એક બેઝિક સ્ટ્રક્ચર હોય છે. આ સ્ટ્રક્ચરને સમજવું ધેટ મીન્સ તમે એ લેંગ્વેજના ફંડામેન્ટલ એના બેઝિકને સમજો છો. આઈ વિલ શો યુ. ઇન ગુજરાતી ઇફ આઈ સે હું ક્રિકેટ રમું છું. ઓકે, હવે તમે ગુજરાતી ભાષાના આ સ્ટ્રક્ચરને સમજો. અહીંયા હું શું છે એ કર્તાનું કામ કરે છે. That means subject. Cricket એક કર્મ છે. That means object. અને રમું છું એ ક્રિયાપદ છે. That means verb. Okay? Now I translate this sentence in English. હું બહુ જ પાયાની વસ્તુને શીખવાડી રહી છું. પાયાની વસ્તુ, સાવ બેઝિક વસ્તુ. That means ધોરણ 5 થી લઈ અને ધોરણ 12 સુધીનું કોઈ પણ વ્યક્તિ જે ઇંગ્લિશ ભાષાને શીખવા માંગે છે
એના માટે આ વિડિયો હેલ્પફુલ થશે. પહેલા તો એ સમજીએ કે ઇંગ્લિશ ભાષાનું ફોર્મેશન કેવું છે, એની ફંડામેન્ટલ એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે. જોઈએ આપણે. If we translate this sentence, I will write that I play cricket. That means અહીંયા તમે જોઈ શકો છો બે વસ્તુના સ્થાન બદલાઈ ગયા છે. ઓકે, સબ્જેક્ટ એટલે કરતા તો અહીંયા જ છે, બટ આ પ્લે જે શું છે વર્બ છે તેમનું સ્થાન બદલાઈ ગયું છે. ધેટ મીન્સ અહીંયા સબ્જેક્ટ ત્યારબાદ વર્બ આવે, ધેન ઇટ ફોલોડ ધ ઓબ્જેક્ટ અને ત્યારબાદ કર્મ આવે છે. એટલે રચના બની ગુજરાતીની એવી કર્તા કર્મ અને ક્રિયાપદ. જ્યારે ઇંગ્લિશ રચના કેવી બને છે સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. ધેટ મીન્સ કર્તા ક્રિયાપદ અને કર્મ. This is the basic thing. While we are translating Gujarati into English, તમને એક વાત જાણી નવાઈ લાગશે કે જ્યારે આપણે ઇંગ્લિશ ભાષા બોલીએ છીએ તો એની પર્સન જે પણ કોઈ સેકન્ડ લેંગ્વેજનો યુઝ કરતો હોય છે તો there is one process in his mind. આપણે આપણા મગજની અંદર ગુજરાતી ભાષા જે મારી મધર ટંગ હોય છે એને ટ્રાન્સલેટ કરીએ છીએ એન્ડ ધેન વી સ્પીક ઇટ, અને પછી આપણે એને ઇંગ્લિશમાં બોલીએ છીએ. આ બહુ માઇનોર એકદમ નેરો પ્રોસેસ હોય છે. અને એના કારણે શું થાય છે કે જેવી તમારી જેટલી વોકેબ્યુલરી વધારે હશે એ જ પ્રમાણમાં તમને ઇંગ્લિશ બોલવામાં સરળતા પડશે, તમારી ફ્લુઅન્સી આવશે. તો કોઈ લેંગ્વેજને તમે બોલો છો તો બોલતી તમારી અંદર એની ફ્લુઅન્સી કેટલી છે એ ડિપેન્ડ કરે છે તમારી વોકેબ્યુલરી ઉપર, તમારા ટ્રાન્સલેશન કરવાની પદ્ધતિ ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ મેક વન થિંગ ક્લિયર ધેટ વોટ ઇઝ ધ રાઇટ મેથડ ટુ લર્ન ઇંગ્લિશ, ટુ લર્ન એની કાઇન્ડ ઓફ લેંગ્વેજ. તમે કોઈ પણ ભાષાને શીખવા માંગતા હો તો એ ભાષાને શીખવાની સાચી પદ્ધતિ શું છે હું સમજાવું છું. તમે ધોરણ 5 ની કદાચ ઇંગ્લિશ ભાષાની ચોપડી ખોલો તો તમને જોવા મળશે લગભગ એની અંદર કે ભાઈ ત્યાં એક કોન્સેપ્ટ આપવામાં આવેલો છે. અને કોન્સેપ્ટ શું છે? એ કોન્સેપ્ટ છે LSRW. What is this? Okay, I will clear it. L, that means listening. S, that means speaking. R, that means reading. And W, that means writing. એટલે કે કોઈ પણ ભાષાને શીખવા માટે these are the 4 steps, you know. આ 4 steps છે કે જેના દ્વારા તમે કોઈ પણ લેંગ્વેજને શીખી શકો છો. હું તમને બહુ આપણી સરળ ભાષામાં ગુજરાતી ભાષામાં સમજાવું કે કોઈ નાનું બાળક છે, ચલો એ બાળક બોલતા શીખે છે, એ જન્મેલું ગુજરાતમાં છે, ગામડામાં જન્મેલું છે, તો એ બાળક કઈ ભાષામાં બોલશે તમે બધા જ જાણો છો, તમને હસવું આવશે. પણ નાનું બાળક છે ને એ પહેલા પાણીને ભૂ જ કહેશે. એ ક્યારે એવું નહીં કે મને પાણી પીવું છે, શું કહેશે? ભૂ કહેશે. મમ્મા મને ભૂ પીવું છે. શું કામ ભૂ કહેશે? આ ભૂ કઈ ભાષા છે ભાઈ? એ તળપદો શબ્દ છે, આપણે જાણીએ છીએ. પણ ભૂ એટલા માટે કહે છે કારણ કે બાળક જે છે એની આસપાસના એટમોસ્ફિયરમાંથી, આસપાસના વાતાવરણમાંથી કોઈ પણ લેંગ્વેજને બોલતા શીખે છે. ધેટ મીન્સ ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ લિસનિંગ. વી ઓલ learn any kind of language by the listening. હકીકતમાં કોઈ પણ ભાષાને શીખવા માટે એને સાંભળવી પડે. હવે તમને પ્રશ્ન થશે કે સર આપણે ઇંગ્લિશ તો ક્યાં સાંભળવા જઈ શકીએ? અહીંયા તો ઇંગ્લિશ કોઈ બોલતું નથી. ચોક્કસ, પણ એના માટે માધ્યમો છે. યુ કેન યુઝ મોબાઈલ ફોન. તમે મોબાઈલ યુઝ કરી શકો છો. there are many applications about the listening, about they give the exercise of listening English. તમે ટીવીનો યુઝ કરી શકો છો. ટીવી જોતા હોઈએ છીએ આપણે. ટીવીમાં ઘણા બધા ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ આવે છે કે જે લોકો આપણને ઇંગ્લિશ ભાષામાં ન્યૂઝ પૂરા પાડે છે. યુ મે ગો ધેમ એન્ડ લિસન ધેમ. એ સિવાય યુ કેન લિસન ઇંગ્લિશ સ્ટોરીઝ. હવે તો ઘણું બધું સારું થઈ ગયું છે કે ભાઈ આ 21મી સદીની અંદર ટેકનોલોજી એટલી વિકસી ગઈ છે કે જેના કારણે તમારા માટે ઇંગ્લિશ ભાષાને શીખવી સહેલી છે.
ફર્સ્ટ થિંગ ઇઝ લિસનિંગ, ધેન સ્પીકિંગ. પછી કોઈ પણ વ્યક્તિ છે જે પણ છે તે કોઈ ભાષાને બોલતા શીખે છે. ધેટ મીન્સ એને બોલવા માટે પહેલા લિસનિંગ કરવી પડે છે. એટલે આપણે બધા બધી ભાષા બોલતા શીખ્યા છીએ, એની પાછળનું કારણ આપણે પહેલા સાંભળ્યું અને પછી એને બોલીએ છીએ. સાંભળ્યું છે ક્યારે? કે કોઈ 2 મહિનાનું છોકરું છે કે 5 મહિનાનું છોકરું છે અથવા 2-5 વર્ષનું બાળક છે, એ કોઈ સ્કૂલની અંદર કપો શીખ્યો અને પછી ઘરે બોલતું હોય? નહીં બોલતું હોય, ઓબ્વિયસલી નહીં બોલતું હોય. શું કામ? કારણ કે એના ઘરના વાતાવરણમાં શીખે છે. એટલે આપણું એટમોસ્ફિયર જે છે એ આપણને લેંગ્વેજ શીખવાડે છે. લિસનિંગ, ધેન સ્પીકિંગ, ધેન એન્ડ ધેન યુ હેવ ટુ ગો ફોર રાઇટિંગ. રીડિંગ. તમે પછી રીડિંગ પર જાઓ, રીડિંગ કરો. એન્ડ ધેન આફ્ટર ઇટ ફોર્થ સ્ટેપ ઇઝ રાઇટિંગ. ધેટ મીન્સ તમારે લખતા શીખવાનું છે. બટ અનફોર્ચ્યુનેટલી મને દુઃખ થાય છે કે આપણા પ્રાઇમરી બેઝથી લઈ અને આપણી આખી એજ્યુકેશન સિસ્ટમમાં આ વસ્તુને ટોટલી રોંગ સાઇડથી ફોલો કરવામાં આવે છે. તમને હસવું આવશે. તમે જુઓ છો, મેં જોયેલું છે, જ્યારે કોઈ બાળક છે એ માનો કે ભણવા માટે જાય, કેજીમાં જાય છે, તો ફર્સ્ટ થિંગ એને શું કરવામાં આવે છે? હવે તો જો કે મોટી મોટી સ્કૂલો અને ઘણી પ્રાઇવેટ સ્કૂલો ચલાવે છે એવા ક્લાસીસ, અને એ લોકો સ્પેશિયલી એની એક્સેસ પૂરી પાડે છે લિસનિંગ માટે. રાઇમ્સ એમને ગવડાવે છે, એમને રાઇમ્સ સંભળાવે છે, એની પાસે ગવડાવે છે, અને એ લોકો એક અલગ કોન્સેપ્ટ પર ચાલે છે. બટ આપણે બધા લગભગ મોટાભાગના એવી રીતે ભણીને આવ્યા છીએ કે પ્રાઇમરીમાં આપણે ગયા હોઈએ તો જેવું પેલું ઇંગ્લિશ શીખવાડવામાં આપણને આવે એટલે બોર્ડ ઉપર લખી દેવામાં આવે A, ધેન B, C, D, A B C D આખી લખાવવામાં આવે. એટલે પહેલી થિંગ આપણે ખરાબમાં ખરાબ થાય છે અને રોંગ થિંગ થાય છે એ થાય છે કે we are starting from here. આપણે ઊંધી જગ્યાએથી, અલગ જગ્યાએથી, વિરુદ્ધ દિશામાંથી ઇંગ્લિશને શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા લખવામાં આવે, ચોપડીમાં લખેલી હોય, બાળકને કે આમાંથી જોઈને લખી નાખ, અથવા પાટીમાં ઘૂંટાડવામાં આવે છે, અથવા પેલી 4 લાઈન બુક્સ અંદર લખાવવામાં આવે છે, એના હેન્ડ્સ રાઇટિંગ કરાવવામાં આવે છે. ઘણી જગ્યાએ મેં જોયું છે ઘણા બાળકોને હાથ પકડીને એબીસીડી ઘૂંટાડવામાં આવે છે. બોલો, બચારો પેલું નાનું બાળક એક તો ગભરાતું હોય અને એમાં એની પાસે ધરારથી એનો હાથ વડાવી, હાથ પકડી અને લખાવડાવવામાં આવે છે. એટલે રાઇટિંગ શીખવાડવામાં આવે. ધેન રીડિંગ, પછી બોલાવવામાં આવે, વંચાવવામાં આવે એને. પછી વળી ક્યાંક કોઈ ક્લાસમાં ટીચર ઇંગ્લિશ બોલતા હોય તેની પાસે થોડું ઘણું બોલાવડાવશે, એ બાળકને બોલાવશે, ગવડાવવામાં બધાને આવે, એબીસીડી બોલો, બધા બોલશે. અને પછી લાસ્ટમાં એ બાળક અંતમાં ક્યાંક કોઈ વાતાવરણ એવું મળતું હોય તો ત્યાંથી એ થોડું ઘણું ઇંગ્લિશ સાંભળે છે. ધેટ મીન્સ આપણું ઇંગ્લિશ વીક છે એની પાછળનું કારણ શું ખબર તમને? એનું કારણ એક જ છે, વી કાન્ટ લિસનિંગ ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશ સાંભળતા જ નથી, સાંભળી શકતા જ નથી. વાય? કદાચ ક્લાસમાં આપણે અડધી કલાક ઇંગ્લિશ બોલીએ ને તો છોકરા તરત કહે છે, સાહેબ ગુજરાતીમાં બોલો ને, કંઈ સમજણ નથી પડતી. ધેટ મીન્સ વી કાન્ટ ટોલરેટ, આપણે એને સહન નથી કરી શકતા, બીકોઝ વી ડોન્ટ નો. આપણે કોઈ વસ્તુ સમજાતી ન હોય અને આપણે સાંભળીએ તો એ આપણા માટે ત્રાસદાયક બને છે. અને એટલા માટે આપણે કદાચ આમાં કાચા છીએ. આઈ હોપ, હું આશા રાખું છું કે તમારું 12મું પૂરું થાય ત્યાં સુધીમાં તમે બધા કમસે કમ તમારી જાતને 10 થી 15 મિનિટ ઇંગ્લિશમાં એક્સપ્રેસ કરી શકો. એટલીસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ while anybody else સ્પીકિંગ ઇંગ્લિશ. તમે કોઈ વ્યક્તિ બોલતો હોય અને એને તમે સાંભળો તો તમે કમસે કમ એને સમજી શકો. તમે એટલા કેપેબલ બનશો ને તો પણ તમારું 12મું ભણવું સાર્થક થશે. ફર્સ્ટ ઓફ થિંગ, પહેલી વસ્તુ તમને ક્લિયર કરવા માંગુ છું, that we are learning English as a language, not as a subject. મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ગલતી કરે છે એ છે that they think that English is only subject. No, it's not a subject, it's a language. આને તમે એક રાતમાં ગોખીને પાકી ન કરી શકો. This is the gradual process. ધીમે ધીમે શીખવાની વસ્તુ છે આ. એ તમારામાં ધીમે ધીમે આવશે. અને હું આશા રાખું છું કે હું મારો બનતો પ્રયત્ન કરીશ. I will try my best. That means હું મારો એટલો પ્રયત્ન કરીશ કે તમને સાવ બેઝિક લેવલથી, સાવ પાયાથી કહી શકીએ આપણે, સાવ મૂળમાંથી તમને ઇંગ્લિશ ભાષાને શીખવાડવા માટે પ્રયત્ન કરી શકું. હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમે ઇંગ્લિશને સારી રીતે શીખી શકો, તમે ઇંગ્લિશને ચાહતા થાઓ. પહેલી વસ્તુ, તમારા મનથી ઇંગ્લિશનો ડર નીકળી જવો જોઈએ.
મોટાભાગના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ નથી શીખી શકતા એની પાછળનું એક રીઝન એ પણ છે કે એનાથી ડરતા હોય છે. ડોન્ટ ફિયર ઇટ. ડરોની નથી. શું કામ? તમે ડરશો તો ક્યારેય શીખી નહીં શકો. તો પહેલી વસ્તુ હું તમને એક વાત કહું છું, બાકી બધી લેંગ્વેજ કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ છે એ સરળ છે. કેવી રીતે? માનો તમે સંસ્કૃત એક્ઝામ્પલ આપો. તમે સંસ્કૃત ભણેલા હશો. સંસ્કૃતમાં કેટલા બધા રૂપ આવે? ઘણા બધા રૂપ આવશે. તમારે એ રૂપને પા કરવા પડે. મી વ મ સી ત ત તી ત અંતિ. તમે એના ધાતુના રૂપ પા કરો છો, નામરૂપ પાકા કરો છો. એમાં પાછા ત્રણ કરતા હોય છે. એટલે એક વચન માટે ત્રણ વચન હોય છે, માફ કરજો. એક વચન, દ્વિવચન અને બહુવચન. એમાં તમારે ઘણા રૂપ પાકા કરવા પડે, ઘણા નામપદ પાકા કરવા પડે. એમાં અકારાંત રૂપો હોય છે, આકારાંત રૂપો હોય છે, ઈકારાંત રૂપો હોય છે. પુલ્લિંગ માટે અલગ, સ્ત્રીલિંગ માટે અલગ, નપુંસકલિંગ માટે અલગ. તો આ બધાને તમે પાકું કરી જાઓ છો ત્યારે તમે એબલ બનો છો કે તમે ઓળખી શકો છો કે ભાષામાં તમે એ રૂપને વાપરી શકો છો. બટ ઇંગ્લિશમાં એવું કાંઈ જ નથી. અહીંયા તો માત્ર બે જ વચન છે. એક વચન એટલે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. અને બધાની જેમ જ ત્રણ કરતા જ ત્રણ પ્રકારના પુરુષ હોય છે. આપણે એ વિશે ચર્ચા કરીશું ડીપમાં. પણ પહેલી વસ્તુ હું તમને સાવ બેઝિક એટલે કે ફંડામેન્ટલ થિંગ શીખવાડવા માંગુ છું. તમે ઇંગ્લિશ ભાષાને સમજો. પહેલી વસ્તુ, તમે કોઈ પણ વાક્યને સમજો, કોઈ પણ વાક્યને લખો છો, કોઈ વાક્યને સાંભળો છો, કોઈ વાક્યને તમે બોલો છો, તો એ વાક્ય જે હોય છે એની અંદર અલગ અલગ વર્ડ્સ હોય છે. એક સેન્ટેન્સ કેમ બને? there are group of words. ઘણા બધા શબ્દોનો સમૂહ ભેગો થાય. ઇટ્સ કોલ્ડ ફ્રેઝ. એને ફ્રેઝ કહેવાય. અને આવા ફ્રેઝ, એક કે બે ફ્રેઝ ભેગા થાય કે ઘણા બધા વર્ડ્સ ભેગા થાય અને ત્યારે એ બધા વર્ડ્સ ભેગા થઈને એક સેન્ટેન્સ બનાવે છે. હવે તમે કોઈ એક વાક્ય લો તો એ વાક્યની અંદર અલગ અલગ શબ્દ છે એ અલગ અલગ ભૂમિકા ભજવતો હોય. જેવી રીતે કોઈ પિક્ચરની અંદર કોઈ એક અભિનેતા છે એ અલગ અલગ પાત્ર ભજવતો હોય, તેવી રીતે અહીંયા એક એક વર્ડ્સ એ એના પોતાના અલગ અલગ કેરેક્ટરને ભજવતો હોય છે. એના એ કેરેક્ટરને ઓળખવું, એને જાણવું, that means to know the basic knowledge of English language, and that is the part of speech. Today's our topic is part of speech. આ પાર્ટ ઓફ સ્પીચ ને ફિગર ઓફ સ્પીચ સાથે મિસમેચ નહીં કરતા હો. ફિગર ઓફ સ્પીચ એ અલગ વસ્તુ છે, એને આપણે અલંકાર કહીએ છીએ. એ ભણશું આપણે ટેક્સ્ટ બુકની સાથે. What is the part of speech? There are 8 types of part of speech. 8 પ્રકારના part of speech છે. ક્યાં ક્યાં છે? હું લખું છું, તમે પણ સાથે લખજો. પહેલું છે, first is noun. Then second, pronoun. Then third, verb. Fourth, adjective. Fifth, adverb. Sixth, preposition. 7, conjunction. And 8, interjection. So these are the 8 parts. These are the 8 part of speech. કોઈ એક વાક્યની અંદર આ 8 પ્રકારના પાર્ટ હોઈ શકે છે. જરૂરી નથી that all are in one sentence. બધે બધા એક જ વાક્યમાં હોય જરૂરી નથી હોતું. હા, પણ એમાંથી મોટા ભાગના હોય છે. હવે આપણે એને ઓળખવા માટે પહેલા એની ડેફિનેશન ભણવી પડે, એને સમજવા પડે. આઈ થિંક તમે બધા જ આને શીખીને આવેલા છો. તમે 10th માં કે 9th માં અથવા 11th માં આ શીખેલા જ હશો. પણ છતાં પણ
આ બેઝિક વસ્તુ છે. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે મારો આ વિડીયો એ માત્ર ને માત્ર 12th માટે નથી, પરંતુ ધોરણ 5 થી લઈ અને કોલેજ સુધીના કે પછી જે પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, તમે બધાને આ વિડીયો શેર કરી શકો છો. એ બધા પણ આ સમજી શકે છે. એ બધા માટે છે. એટલે હું સાવ પાયાથી આપણે જેટલું જાણતા હશો કે ભાઈ 12th ની અંદર તો ગ્રામર ઘણું બધું આવે છે, તો સર અત્યારે કેમ આ પાયાની વસ્તુ લઈને બેઠા છીએ? પણ મારી ઈચ્છા એવી છે કે તમારો પાયો પાકો હોય ને તો મારી ઇમારત સારી બનશે. એટલે તમને ગ્રામર ભણાવતી વખતે મને તકલીફ નહીં પડે. આ હું તમારા માટે નહીં પણ મારા માટે કરું છું. શું કામ? બીકોઝ જો તમને બેઝિક નોલેજ ખબર હશે તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારું બનશે. મતલબ ધેટ મીન્સ તમે એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. અને ધેટ્સ વાય we are going to start the basic knowledge of English language. First thing, noun. I will write the definition of each part and show the example of each. Okay? Now write with me. ફર્સ્ટ છે નાઉન. નાઉન ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? તમને યાદ જ હશે, નામ અથવા તો નામપદ. ઓકે, what is the definition of noun? Okay, I will write it. You have to also write in your notebooks. Noun is the name of a person, thing, place, animal or idea. આનો મતલબ એવો થાય કે નાઉન એટલે કે નામ છે. નાઉન એટલે નામ. કોનું નામ? તો કે ભાઈ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પદાર્થ એમની ઓળખ દર્શાવતો હોય, એને ડિસ્ક્રાઇબ કરતો હોય એવો કોઈ પણ વર્ડ્સ એને નાઉન તરીકે ઓળખવામાં આવે છે. હવે નાઉન જે છે એના પાછા 5 પ્રકાર બને છે અલગ અલગ. જો કે આ ટોપિક મોટો છે, એને ડીપમાં લઈ જતો નથી હું, માત્ર તમને એના પ્રકાર સમજાવું છું. તમે ભણેલા જ હશો 9th અને 10th ની અંદર, એટલા માટે આને ડીપમાં નહીં લઈ જઈએ, કારણ કે આપણે હજી ઘણા બધા પાર્ટ્સને સમજવાના છે. ઓકે, બટ હું તમને સમજાવી દઉં છું, છતાં પણ ઉપર ચલો જે તમને બેઝિક એના માટે જોઈએ તે. ઓકે, નાઉનના 5 પ્રકાર બને છે. ફર્સ્ટ, પ્રોપર નાઉન. Then common noun. Then collective noun. Then material noun. Then abstract noun. These are the 5 kinds of noun. હવે કોને કહેવાય પ્રોપર નાઉન? પ્રોપર નાઉન મતલબ કોઈ વ્યક્તિ છે, સમજી લઈએ આપણે કોઈ પણ વસ્તુનું પ્રોપર, ધેટ મીન્સ કોઈ વ્યક્તિ, મને કે મહેશ નામ લઈએ છીએ આપણે, અનિલ નામ લઈએ છીએ, રમેશ નામ લઈએ છીએ, કોઈ કન્ટ્રીનું નામ છે તો સમજી શકીએ આપણે, કોઈ ફળનું નામ છે તો પ્રોપર નામ કહી શકાય, લાયન વગેરે. મતલબ એ એવા પ્રાણીનું પણ પ્રોપર નામ. એનિમલ અલગ વસ્તુ છે પાછી, એ સમજાવીશ તમને. બટ પ્રાણી લઈએ તો પ્રાણીમાં પણ માનો લઈએ, એનિમલ લઈએ તો એનિમલની અંદર કામ લીધું આપણે, અથવા તો કોઈ વ્યક્તિનું નામ લીધું છે તો એને પ્રોપર નામ કહી શકાય. રમેશ, આશા, મહેશ આવું વ્યક્તિવાચક નામ હોય એને પ્રોપર નામ કહી શકાય. આ બધા નામ. એ પછી આવે છે કોમન નામ. કોમન નામ કોને કહેવાય? તો કે ભાઈ જેમ કે રમેશ ઇઝ અ બોય. રમેશ એ છોકરો છે તો રમેશ એનું પ્રોપર નામ થયું. બટ બોય શું બતાવે છે? તો કે એ આખા પેલા માટે, જાતિ માટે કહી શકીએ આપણે, એ કોમન નામ છે, જેને જાતિવાચક નામ પણ કહી શકીએ આપણે. બોય, ગર્લ, વુમેન, મેન વગેરે એ બધા કોમન નામ આવી શકે. ત્યારબાદ કલેક્ટિવ નામ. કોને કહેવાય કલેક્ટિવ નામ? કલેક્ટિવ ધેટ મીન્સ that kinds of noun that shows the group of
પીપલ એટલે લોકોનો આખો સમૂહ હોય તો એને કલેક્ટિવ કહી શકીએ આપણે. જેમ કે આર્મી, ક્રાઉડ એમાં કહી શકીએ આપણે. કે જેમાં પોલીસ, તો પોલીસ મતલબ કોઈ એક જ નથી. પોલીસ એ આખા સમૂહ માટે બધું નામ છે. ધેટ મીન્સ ઇટ્સ કોલ્ડ કલેક્ટિવ નાઉન. ધેન મટીરીયલ નાઉન. કોને કહેવાય મટીરીયલ નાઉન? જાણો છો તમે મટીરીયલ મતલબ પદાર્થ. કોઈ પણ પ્રકારનું મટીરીયલ છે એને દર્શાવતું હોય, ડિફાઇન કરતું હોય, ડિસ્ક્રાઇબ કરતું હોય તો એવું ને જે નાઉન આવી શકે એને કહી શકાય મટીરીયલ નાઉન. ધેટ મીન્સ ગોલ્ડ, સિલ્વર, વોટર, મિલ્ક એટસેટ્રા. Then abstract noun. What is the abstract? Abstract noun, that means that kind of noun that shows some kind of feeling. We cannot touch them. We cannot see them. આપણે એને જોઈ શકતા નથી પણ છતાં એને ફીલ કરી શકીએ છીએ. જેમ કે પ્રેમ, લવ, હેટ, કાઇન્ડનેસ. This kind of noun are abstract noun. આ બધા એવા નાઉન છે જેને આપણે ફીલ કરી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. But we can't see them. આપણે એને જોઈ શકતા નથી. These are the abstract noun. So this kind of this is the 5 types of noun. Noun ના 5 પ્રકાર. તમને એક્ઝામ્પલ હું લખાવું છું. Which are the examples of noun? Mahesh, boy, cat, India, table, pen, death, happiness, love, Gujarat, Junagadh. So these are the examples of noun. આ બધા noun ના ઉદાહરણ છે. One more thing, I just want to clear away that noun ક્યાં વપરાઈ શકે વાક્યમાં અને noun કયા રૂપમાં હોય છે. noun મોટા ભાગે બે પ્લેસ પર હોય છે. ધેટ મીન્સ કોઈ વાક્ય તમે લખો તો એ વાક્યની અંદર noun બે જગ્યાએ આવી શકે. ક્યાં ક્યાં આવી શકે? Okay, I will write a sentence. Anil plays cricket. અનિલ ક્રિકેટ રમે છે. આની અંદર what is Anil? Anil શું છે? Your answer is, I know that, subject. Subject. Then what is cricket? Cricket, that means object છે. હવે તમે જુઓ, અનિલ અને ક્રિકેટ એ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે. બટ આ બંને શું છે? These two are nouns. That means noun હંમેશા વાક્યમાં મોટા ભાગે સબ્જેક્ટ તરીકે અથવા તો ઓબ્જેક્ટ તરીકે પણ આવી શકે છે. એટલે કોઈ પણ વાક્યમાં તમારે noun ને શોધવું હોય તો મોટા ભાગે એ સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટના સ્થાન પર હોઈ શકે છે. The noun, that means the name of a person, thing, place, animal or idea. વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ એમની ઓળખ દર્શાવતો શબ્દ, that means noun. Okay, let's begin another topic. Second part is pronoun, એટલે કે સર્વનામ. Okay, what is the definition of pronoun? Pronoun
is used in place of noun. अर्थात નાઉન ના બદલે વપરાતો શબ્દ that means પ્રનામ એટલે કે સર્વનામ. નામને બદલે વપરાતો શબ્દ એને શું કહી શકાય? સર્વનામ. હવે નામને બદલે આપણે સર્વનામ વાપરવાની જરૂર ક્યારે પડે? when જ્યારે આપણે કોઈ એક વાક્યની અંદર એક વાક્યમાં એક કર્તા જે છે કે એક નામ છે એને અવારનવાર આપણે યુઝ કરતા હોઈએ તો દર વખતે આપણે એ નાઉનનો યુઝ નથી કરતા પણ નામના બદલેનું સર્વનામ વાપરીએ છીએ. that means to reduce the repetition of noun in a sentence we can use the pronoun. કોઈ વાક્યમાં નામનું વારંવાર એનું પુનરાવર્તન ટાળવા માટે pronounનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, I will write a sentence and make you clear. Ramesh is a boy. Ramesh is a clever boy. હવે આ વાક્યમાં બે વાક્ય લખ્યા છે અહીંયા. એક વાક્ય મેં રમેશ વિશે વાત કરું છું, હું રમેશ વિશે વાત કરું છું. રમેશ is a boy, રમેશ એ છોકરો છે. Again in another sentence I am also talking about the same Ramesh. હું એ જ રમેશની વાત બીજા વાક્યમાં કરી રહ્યો છું. તો this time I will not use his name. Then what I can use? I can use the pronoun. હું બીજી વખત ફરી પાછો રમેશ નામ નહીં લખું પણ શું લખીશ ત્યાં? હું એનું pronoun લખીશ. એનું pronoun શું થશે? કારણ કે રમેશ એ કર્તા સ્થાન પર છે માટે એનું pronoun હું he વાપરીશ. That means the pronoun is he. આના માટે સર્વનામ બન્યું છે he. રમેશ એ છોકરો છે, તે હોશિયાર છોકરો છે. તે એટલે કોણ? તે એટલે રમેશ. ધેટ મીન્સ કોઈ એક વાક્યમાં તમે એક કરતા વધારે વખત એકને એક નામનો યુઝ કરવા માંગતા ન હો તો એ નામને બદલે આપણે જે વાપરીએ તેને પ્રનામ કહી શકાય. હવે પ્રનામ પણ પાછા ઘણા બધા પ્રકારના છે. પર્સનલ પ્રનામ કહી શકીએ, આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રનામ કહી શકીએ, ઇન્ટ્રોગેટિવ પ્રનામ કહી શકીએ, પણ આપણે આ ટોપિકને અલગથી સમજશું પાછા લાસ્ટમાં. સેકન્ડ ટોપિક આપણો આ હશે પ્રનામ વિશે માહિતી. કારણ કે પ્રનામનો કોઠો તમારે આઈ થિંક તમે બધા ભણીને આવ્યા છો, સર્વનામનો કોઠો ભણેલા જ હશો, તમને યાદ પણ હશે. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ વગેરે. આ એ જ કોઠો છે પ્રનામનો કે જે આપણે પ્રિપેર કરવો પડશે. વાય? બીકોઝ while you are going to learn about direct and indirect, that means તમે પરોક્ષ અને પ્રત્યક્ષ કથન વિશે ભણવા માંગતા હો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણવા માંગતા હો કે પછી while you are going to learn about active passive, then you must have to know about the pronoun table. તમને pronoun table ની માહિતી હોવી જ જોઈએ, મસ્ટ. એટલે આપણે એને ભણશું. એ પણ બેઝિક વસ્તુ છે, એને પણ શીખવાડીશ, ડોન્ટ વરી. ઓકે, આપણે અહીંયા ટોપિકને પૂરો કરીએ ત્યારે અને આના પછી સેકન્ડ એટલે કે થર્ડ પાર્ટ લઈએ છીએ હવે. કારણ કે પ્રનામ તમે જાણો છો આમાં ઘણા બધા હોઈ શકે, he, him, his વગેરે, she, her, herself, આ બધા પ્રનામ છે. આ સિવાય પણ જેમ કે everybody, everyone, none, somebody વગેરે પણ પ્રનામ આવી શકે છે. એ સિવાય ઘણા બધા બીજા ડેમોન્સ્ટ્રેટિવ અને ઇન્ટ્રોગેટિવ જેમ કે વચ્ચે વાય યુઝ થતું એવું કોઈ વાક્ય તો આ બધા વાય, વોટ વગેરે પણ ઇન્ટ્રોગેટિવ પ્રનામ તરીકે પણ વાક્યમાં આવી શકે છે. એ આપણે ગ્રામરના જે ટોપિક ભણશું ત્યારે તમને એની સાથે બતાવી દઈશું. ઓકે, then we are going to start our third topic. Third is verb. વર્બ એટલે કે ક્રિયાપદ. ઓકે, what is the definition of verb? Verb shows the action of the subject. Second, or state of the subject.
વર્બ કોને કહેવાય? તમે જાણો જ છો, તમને યાદ જ છે, તમને ખબર જ છે. વર્બ એટલે ક્રિયાપદ. જે કોઈ વાક્યમાં ક્રિયાને દર્શાવતું પદ હોય, સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં કહીએ આપણે, એની સંધિ છૂટી પાડીએ તો ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ. ધેટ મીન્સ કોઈ એક વાક્યની અંદર કોઈ એક ક્રિયા થઈ રહી છે, તો એ ક્રિયાને જે શબ્દ ડિફાઇન કરતો હોય, ડિસ્ક્રાઇબ કરતો હોય, ઇટ્સ કોલ્ડ વર્બ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વર્બ. બે પ્રકારના વર્બ હોય છે વાક્યની અંદર. ફર્સ્ટ ઇઝ મેઇન વર્બ, અથવા તો એને એક્શન વર્બ પણ કહી શકીએ આપણે. સેકન્ડ ઇઝ ઓક્ઝિલરી વર્બ, અથવા એને કહી શકીએ આપણે હેલ્પિંગ વર્બ. કોઈ એક વાક્યમાં મોટા ભાગે બે વર્બ હોઈ શકે. જરૂરી નથી દર વખતે બે વર્બ હોય, એક વર્બ પણ હોઈ શકે છે. હું સમજાવું. કોને કહી શકાય મેઇન વર્બ, અથવા તો જેને આ મેઇન વર્બ જેને કહીએ છીએ આપણે, એ મેઇન વર્બને એક્શન વર્બ પણ કહી શકાય. એક્શન વર્બ ધેટ મીન્સ ધેટ શોઝ ધ એક્શન. ધેટ મીન્સ તમે સવારના જાગો ત્યારથી લઈ અને રાત્રે સૂવો ત્યાં સુધી વી ઓલ, આપણે બધા જ એક પ્રકારની ક્રિયા કરીએ છીએ. દરરોજ ક્રિયા કરીએ છીએ. કઈ ક્રિયા? સવારના ઉઠવાથી લઈ સાંજે સુવા સુધી જે પણ પ્રકારના આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, દરેક ક્રિયાઓને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. જેમ કે સવારના ગેટઅપ, ઊભા થવું, ધેન બ્રશ, ધેન બાથ, ધેન લંચ, બ્રેકફાસ્ટ, then go to school, learn, read, write, eat, drink, walk. These all types of verb. આ બધા જ પ્રકારના વર્બ છે ને, they are called action verb. એવા વર્બ કે જે એક્શન ક્રિયાને દર્શાવતા હોય. That means લખવું, ભણવું, વાંચવું, બધી ક્રિયાઓ છે. પણ તો કોને કહેવાય હેલ્પિંગ વર્બ? કોને કહેવાય ઓક્ઝિલરી વર્બ? ઓકે, I will write the example. You can also write with me. જેમ કે eat, drink, read, write, etc. Helping verb કોને કહેવાય? This type of verb are used in a sentence to help the main verb. That means કોઈ વાક્યની અંદર જે મેઇન વર્બ હોય, મુખ્ય ક્રિયાપદ હોય, આ મુખ્ય ક્રિયાપદને હેલ્પ કરવા માટે, એનું નામ જ છે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. એ સહાયતા કરવા માટે વાક્યમાં આવે છે. કોને? તો કે મેઇન વર્બને. મુખ્ય વાક્યને જે સહાયતા કરવા માટે જે વર્બ વપરાય તેને આપણે હેલ્પિંગ વર્બ કહી શકીએ. એ સિવાય કેટલીક વખત આ હેલ્પિંગ વર્બ છે, ઓક્ઝિલરી વર્બ છે, એ ખુદ પણ એક મેઇન વર્બનું કામ કરતું હોય, એ પણ મેઇન વર્બ તરીકે આવી શકે છે. હું સમજાવું છું વાક્ય લખીને બંને. પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. કયા હેલ્પિંગ વર્બ હોઈ શકે? તો કે ભાઈ am, is, are, was, were, have, has, had, shall, will, can, may, should. આ બધા કહી શકાય ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ અલગ વસ્તુ છે, હું સમજાવીશ તમને ડીપમાં પાછું એના વિશે. પણ મોડલ ઓક્ઝિલરીઝ ની અંદર કેન, મે, શેલ, વિલ, મસ્ટ, શુડ, ઓટ ટુ વગેરે પણ આવી શકે છે. આ બધા પણ એક પ્રકારની હેલ્પ કરવા માટે વપરાય છે, માટે એને ઓક્ઝિલરી વર્બ પણ કહી શકાય અને તેમને હેલ્પિંગ વર્બ પણ કહી શકાય. હવે આ બધા જે હેલ્પિંગ વર્બ છે એ પોતે એક મેઇન વર્બ તરીકે પણ આવી શકતા હોય છે. હું સમજાવું વાક્ય લખીને. ઓકે, તમારે જ્યાં લખવામાં થોડી સ્પીડ ઘટતી હોય તો વિડિયો પોઝ કરી અને લખી લેવું અને પછી આગળનું ભણવું. એક્ઝામ્પલ લખીએ આપણે. He is walking. તે ચાલી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો is વપરાયેલું છે અને walking પણ વપરાયેલું છે.
વોકિંગ એ આઈએનજી લાગેલું રૂપ છે, બટ છે તો વર્બ જ, વર્બનું જ રૂપ છે. આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાયેલું છે. ઇઝ એ હેલ્પિંગ વર્બ છે, ધેટ મીન્સ આ ઓબ્વિયસ વર્બ કહી શકાય અને હેલ્પિંગ વર્બ કહી શકાય. તો બે ક્રિયાપદ છે. અહીંયા ઇઝ છે એ સપોર્ટ કરવા માટે વપરાયેલું છે. કોના માટે? વોકિંગ. ધેટ મીન્સ ધીસ ઇઝ ધ હેલ્પિંગ વર્બ, ધીસ ઇઝ ધ મેઇન વર્બ. અહીંયા એક્શન છે, ક્રિયા થઈ રહી છે. કઈ ક્રિયા થઈ રહી છે? ચાલવાની એક્શન છે, ક્રિયા છે. ધેટ મીન્સ ઇટ્સ કોલ્ડ એક્શન વર્બ, ઇટ્સ કોલ્ડ હેલ્પિંગ વર્બ. ઓકે, હવે આ જે હેલ્પિંગ વર્બ કેટલીક વખત મેઇન વર્બ તરીકે પણ આવી શકે છે. જેમ કે he is a doctor. તે ડોક્ટર છે. અહીંયા તમે જોઈ શકો છો બીજા કોઈ પ્રકારનું વર્બ વપરાયેલું નથી, માત્ર ને માત્ર is એકલું જ વર્બ છે. અહીંયા is નો મતલબ છે એવો લેવાનો, સમજી શકીએ આપણે. ટુ બી અનુક્ત તરીકે વપરાયેલું છે અને is એ બતાવે છે કે તે ડોક્ટર છે. ધેટ મીન્સ અહીંયા is છે મુખ્ય ક્રિયાપદનું પણ કામ કરે છે. જો યાદ રાખજો, મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ કોને કહેવાય? તો કે જે વાક્યમાં મુખ્ય ક્રિયાને દર્શાવતું હોય. અને હેલ્પિંગ વર્બ કોને કહેવાય? ધેટ મીન્સ જે અનધર વર્બ, જે બીજું વર્બ, જે મેઇન વર્બને હેલ્પ કરવા માટે અથવા તો વાક્યની અંદર ટેન્સને સપોર્ટ કરવા માટે વપરાયેલું હોય, ઇટ્સ કોલ્ડ હેલ્પિંગ વર્બ. તો અહીંયા ઇઝ એ મેઇન વર્બનું કામ કરે છે. બીજું વાક્ય લખીએ આપણે. He was reading a book. તે પુસ્તક વાંચી રહ્યો હતો. તો અહીંયા was તમે જાણો છો હેલ્પિંગ વર્બ છે, રીડિંગ મેઇન વર્બ છે. હું તમને સાવ બેઝિક પાયાના એક્ઝામ્પલ લખું છું જે તમને સમજણ પડી શકે. હું તમારો બેઝ કવર કરવા માંગુ છું. એટલા માટે સાવ સિમ્પલ એક્ઝામ્પલ, ધોરણ 5 નો વિદ્યાર્થી પણ કદાચ આ વિડિયો જોતો હશે તો એને પણ સમજણ પડી શકે. એટલે સાવ બેઝિક તમને વસ્તુ સમજાવું છું. અને એક વસ્તુ તમને કદાચ બે વખત સમજાવું જેથી કરીને કદાચ કોઈ વિદ્યાર્થી થોડો નબળો હોય તો એને સમજણ પડી શકે. ઓકે, સો વર્બ કોને કહેવાય? તો કે વર્બ shows the action of the subject or state of the subject. એટલે કે કોઈ સબ્જેક્ટ છે, કોઈ કર્તા છે, એની સ્ટેટ. હવે સ્ટેટ સમજાવું. સ્ટેટ ધેટ મીન્સ સ્થિતિ. અહીંયા જુઓ આ વાક્યમાં તે શું છે? ની સ્થિતિ શું છે? તો he is doctor. તે ડોક્ટર છે. આ બીજું વાક્ય હોઈ શકે. અનિલ is a student. અનિલ શું છે? તો અનિલ સ્ટુડન્ટ છે. તો અહીંયા is જે છે ધેટ મીન્સ વર્બ જે છે એ એની સ્થિતિ, એની સ્ટેટ એનું બતાવે છે. તો સ્ટેટ ડિફાઇન કરવા માટે, એને ડિસ્ક્રાઇબ કરવા માટે પણ તમે વર્બનો યુઝ કરી શકો છો. ધીસ ઇઝ ધ વર્બ. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ ધ અનધર ટોપિક. Fourth is